જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે જતા હોટલથી અને સદેવનો ફોન આવ્યો એટલે આપણે આવ્યા ઘેર કે આપણે ચેલેન્જ વિડીયો કરવાનો। લાલભા એવાના તરફથી ચેલેન્જ વિડીયો રાખ્યો અને 1100 રૂપિયા ઇનામ રાખ્યું। તો 1 મિનિટ કે 2 મિનિટની અંદર તમારે જેટલી પકોડી ખાવી હોય એટલી પકોડી ખાવાની ચેલેન્જ છે। તો આપણે ટ્રાય મારવાનો હો કે આપણે જેટલી પકોડી ખાઈ ગઈએ। પહેલાં તો ઘણી ખાધી પણ હમણાં એ ઓછી ખબર આવે। તો આપણે જોઈએ ચેલેન્જ વિડીયો માટે આપણે વાટ જોઈ અને બેઠા હે કે કેટલા આવ્યા। તો ઘર પાછળ આપણે આવી ગયા અને માણસો ચેલેન્જ વિડીયોની વાટ જોઈને બેસી જાય। તો હવે આપણા બંકો ઉપડ્યો પકોડી ખાવા। તો આપણે પકોડી ખાવામાં તો આપણે તો પાછા પડે। તો આ બાજુ આપણા લાલભાઈ બધું તૈયાર કરી નાખ્યું। તો તમને બતાવી તો જુઓ લાલભાઈ બધી તૈયારી કરી નાખીએ અને બંકાના માણસો વેટિંગમાં બધા બેઠા છે। તો કેટલા માણસો વેટિંગ કરી રહ્યા તો જોઈ લો। આ બાજુ શક્તિ વેટિંગમાં બેઠા, આ બાજુ લાલભાઈ વેટિંગ કરી રહ્યા। બપોરે હું ખાઈને ઊંઝી ગયો તો બપોરે દાબીને ખાધું તો અમે જોઈને સાચ્યા પછી કંટાળીને 4 જણાએ ચાલુ કરી દીધી ચેલેન્જ। અને ભોલુભાઈ ના નહીં હોય તો મિનિમમ તમારા કોલ લિસ્ટમાં જોજો 10 ફોન મારા આયા છે। પણ હું આપણે વિડીયો બનાવીએ એટલે ફોન સાયલેન્સ કરીને પછી મેલ દો। આમ જોવો જ છે ને હાલ લેડો તને બાજુ લાલબા તૈયાર કરીને આવો નીકળજો નીકળી હાલો તૈયાર થઈ ગયો કે આપણે ડીસા ચેલેન્જ કરવા જાય એટલે એકન ટ્રાય મારી દઈએ છીએ। ડીસા જવા માટે પ્રેક્ટિસ થાય પણ એની કમેન્ટ આવી કે ચાણ આવો છો મુકો આવીએ તું પ્રેક્ટિસ કરાઈએ લાલભાન બધા કારણ કે ગોવિંદજી જૂના ડીસામાં એક લારી હ ચોકન ચેલેન્જ કરવાની હ મંગલ પકોડી ના તો ગોવિંદજી ચેલેન્જ કરવાની। એટલે હાલ અમે ગોવિંદજી પ્રેક્ટિસ કરાઈએ હો। ગોવિંદજી પ્રેક્ટિસ બરાબર કરી દઈ, જૂના ખેલાડી છે પણ હમણાં હથિયાર મેળ દીધા છે એટલે પ્રેક્ટિસ કરાવી ગોવિંદજી રેસમાં દોડાઈએ કમ્પ્લીટ થઈ જાય પછી મંગલની પકોડી ખાવા માટે ચેલેન્જ કરાવવાની એ ગોવિંદજીને। તો ગોવિંદજી એ વખત લોગે બનાવશે ને રીલે બનાવશે। લાલભાન બા તો હારીને આયા પણ હવે ગોવિંદજી શું કરીને આવી એનો આપણને ઇંતજાર રહે। એટલે તમે આ જે ચેલેન્જ હ એમાં હાલ જોજો ગોવિંદજી સાઈડ મારશે લાલભાની તો નક્કી છે કે મંગલ પકોડી ત્યાં ગોવિંદજી જીતી જાય। હા તો આપણે ઈચ્છા એવી કે આપણે ગમે તે કરીને જીતવાનું છે। હા 1.70 માં ગોવિંદજી ખાવાની હ 20 હોય લાલભાગ 25 હોય 20 હોય। હા એટલે તો આપણે આવડી જોઈએ આપણે એકનો 10 રાખો ના 10 ના રખાય, આટલી ને આટલી મોટી રખાય। આ 12 ગણ લેજે તો આને મારા ખબર 30 કાઢી તમારે 1 મિનિટમાં જલ્દી ખાવાની। હા 13 ખાવાની અરે 13 જ ખાવાની 13 જ ખાવાની। એટલે કેવું ખબર તમે તાર વધારે ખાજો પણ 1 મિનિટમાં ખાવાની। પકોડીઓ જુઓ પહેલા કહી દઈએ મોટી ને મોટી હી નાની હી નહીં, મંગલ ના તો હોય એવી ને એવી। એટલે તમારા 1 મિનિટમાં જેટલી ખાઈ કો ને એટલી ખાજો। લાલભાઈ 12 ખાધી, તમારે 13 ખાવાની। કશો આપણે ખાવું પડે જેટલી ખાવા એટલે ખાઈ લેવા। દેખાતું જ નહીં મને તો પેલા। તો આપણે શૂટિંગ ચાલુ કરી નાખ્યું અને આપણે બોકડા પર બેઠા તો જુઓ એક આ બોકડો ખાલી પડ્યો, એક આ બોકડો ખાલી પડ્યો અને એક આ બોકડો ખાલી પડ્યો। આ બાજુ માતાજીનું મંદિર છે અને આ બાજુ બાર મંદિર છે। તો આપણે બોકડા પર બેઠા હોય ને આ બાજુ આપણા લીલોજી અને કડવોજી ને બાને કટ લેવા માટે ગયા અહીં। તો અમે એ બેઠા છે તો એ કટ આવો એટલે આપણે કટવાથી ચાલુ કરવાનો હો। તો હવે આપણો વિડીયો કાયમ આવે જ છે, એ તો અમુક ટાઈમે ગેપ પડી જાય। ગેપ પડવાનું એક જ કારણ છે કે રવિવારે દિવસે કોઈ આગાવાસું હોય તો ખાલી રવિવારે થોડું મોડું થઈ જાય। મહેમાન પરવણા આવી સવારે માતાજી એના કારણે થઈને થોડું મોડું થઈ જાય એટલે આપણો દિવસે તો એક જ વિડીયો બને એવું થાય છે। આમ તો 2 વિડીયોની તો સંભાવના કરીને બેઠા કે હવે 2 વિડીયો દિવસે ને 2 વિડીયો રાતે એટલે આખું અઠવાડિયું આપણો નીકળી જાય। અને અત્યારે એક વિડીયો આવી જ ગયો છે પાંચો પાટણમાં, તો આપણે જોવાનું ભૂલતા નહીં। તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો બંને ચેનલોને અને વધુમાં વધુ શેર કરજો। તો પછી આપણે મળીએ। તો મિત્રો આ બાજુ આપણા શૂટિંગ ચાલુ છે તો જોઈ લો। અને આ બાજુ છે જેઠાલાલ આવી જુઓ જેઠાલાલ। મિત્રો આપણે શૂટિંગ પટાવી અને આવતા રહ્યા ઘેર વાજી ગયા હી 3:30 એટલે 4 વાગો આવ્યા હા। અને આ બાજુ અમારા લીલોજી આવી તો લીલાજી હેડો બટાકા પૌવાની તૈયારી કરવાની હેડો। બટાકા પૌવા બનાવવાના હોય ને આપણે
આપણે એક નાનકડી સેવા કરવા જવાનું છે. હા તો આપણે દંડયાત્રા કરતાં કરતાં આપણે એક છોકરી આવતી હતી, એનું રીલ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે. તો એ અહીંયા રહીને નીકળ્યા હતા. તો આપણે ગોવિંદજી સાથે જવાનું છે. હા. મેળ આવે તો જાઉં. મેળ નહીં, મેળ આવવું પડે પહેલાં હું હમણાં કલાક ફોન કરું, અડધો કલાક રે આજે કેટલા વાગે જવાનું? આપણે 5 વાગે જઈએ. તો અત્યારે નીકળી જવું પડશે. હા બનાવી દઈએ પૌવા તમારે ઘેર. હાર તો બનાવી દીધો. ચલાવા જાય. કેટલા વાગે? 3 વાગે? હા 5 વાગે જેવા નીકળી એમ કરો. હા તો હું તમને ફોન કરું, તમે ફોન ઉપાડજો, બરાબર? ફોન બંધ ના કરી દો કીધું. Finally. તો મિત્રો હવે આપણે પૌવાની તૈયારી કરવાની છે. આપણે પૌવાની તૈયારી કરી દઈએ. હા હા આપણે નાસ્તો વાસ્તો કરીને જઈએ, આપણે બધું ચા પાણી દઈ. તો પછી આપણે મળીએ. એક્શન સાથે કહેવાનું. કેટલા કીધું બોલ્યા હા 2000 કરવા 1986. એ નહીં, હા. તારું કહેવાનો મતલબ કેટલા સુધી છે? મારા કહેવા મતલબ એવો, કાલ સાંજે 4 લાખે રીલ પહોંચ્યું છે. ખવાજે તો લાખે ભણાય. આટલી બધી કાઢી લાહાડો. એ ભાઈ તાર કેવું ભાઈ? આટલી એ બંકા. બધી કાઢી લઈએ. એ તાર કેવું? હે લેડો કોઈ લુગડા લેતા હું બાર ફોન કરું. હા હું તો લાવેલું કરો તો. લાય તાર કેવું ચલો એટલે કે જાય તમારે જોડે? ખવાજે ઉભા તાર આપણે રીલ જોડે છે કે ઉભા રીલ જોડે છે. ઉભા મને હા. આટલી બધી કાઢી લે. હેડો. એટલા બધા પૈસા લાય એટલી બધી ગાડી લાવી. હા લેવાનું પૈસા. અરે મારા બચ્ચા અરે આ જો હમણાં બહુ પોચો થઈ ગયા. તો 2 થાપા મેળે ને રોવા મને. તું કેજી પેલું ગુલકા પેલું ગીત કયું હતું રાપી વાળો કાજી? હે આ ગાડી લાવીએ પેલું ગીત તો કા રાપી વાળો? એ આત્મો ભાલો લાગે મને વાલો એ ગીત ડાન્સ કરો, ગીત ગાડો. તે જબર ગીત ગાય તો. હેડ, સંગીત તું એવું ગાય ને તો તને પૈ ગાડી હા. એ ગાજી ગીત સંગીત ગાય. એક્શન સાથે આ સંગીત રણુ જે મનડ મોયરવામાં પી. તારી કોમેન્ટ આવી હતી યાર, એક્શન કર હેડ. હેડ તું એવું ગાય ને તો તને ગાડી લઈ આવ. રણું જે મને મોયરમાં આપણે જવાનું રણું જવું હે? નારું જવાનો મોયો રે હાથનો લાલો. અરે લાલો નહીં, પાલો પાલો પાલો. આ ઓ મોમ સંગીત. સંગીત જો. હાથમાં ભાલો લાગે મન વાલો રણુજા વાળો, એવી રીતે જો સંગીત તું એવું કહે ને તો તને પછી તરફા ગાડી લઈ આલ. લઈ આલ છો ને? એક્શન સાથે ગાય ઓમ તેરા ગાતો દે રણુ જે મનડ મોયરમાં પી. થોડો નેચો થઈ ગા, મસ્ત ડાન્સ કર તેદાર જેવો. તો શેટો જા. હા સ્ટાર્ટ. નારું જવાનો મોયો રામપી હાથમાં લાલો. હાથમાં ભાલો ભાલો લાલો નહીં. હાથમાં ભાલો લાગે મન વાલો રોમ રણુજા વાળો. તું નાચવાનું ચાલુ રાખ. રણુ જે મનડ મોયરોમાં પીર. નારું જવાનો મોયો રામપી હાથમાં હાથમાં લાલો હાથમાં લાલો. હાથમાં લોચા વાજી છે. હાથમાં ભાલો કહેવાનો. શું કહેવાનું? ભાલો. નારું જવાનો મોયો રે હાથમાં લાલો. હાથમાં ભાલો. હા ભાલો બરાબર. લાગે મન વાલો રણુ જે મનડો મોયો. ગાય હેડ. ગાતો ખાઈએ ગાતો નહીં વચન. हरि कलश में कलश बाबा है एक नेता में नो मंदिरों में ऊपा फिर जी आज राजू देवरियों में ऊपा फिर जी आज राजू जीवो फिरो दे ભલે ભલે હરી હરી. भेड़ो मचूरिया नो है एक रामा पीर नु धाम यात्रा आवे पीर जी लाख बे लाख यात्रा आवे पीर जी लाख बे लाख हर जीवो पीरो दे જી જય બાબા રી. जय बाबा जय बाबा તો આ બાજુ આપણા સરપંચ છે. સરપંચ તમે ના ગાઓ ભજન ગાઓ, તમારે ગીત ગાઓ, મોદીનું ગીત ગાવું.
નહીં કહું હા કશો મિત્રો આપણે આવી ગયા સૂપ ટેડા છે કે મંત્રી સાહેબ ચા પીવાની સ્પેશિયલ મોડી ચા એમને બોધેલી હે તો એ મોડી ચા પીવી ને આ બાજુ એમનો હિસાબ કિતાબનું કામકાજ ચાલુ ને આ બાજુ કવર આવી ગયું અને આ બાજુ માતાજી બેઠા અહીં અને આ બાજુ એસી છે ઠંડી એસી ને પંખો થઈ રહ્યા અહીં તો મિત્રો આપણા બ્લોગ બનાવી દેજો તો પછી આપણે મળીએ તો આ બાજુ આપણા આજે પણ ઘણા દિવસે આવ્યા અહીં 2 મહિના થઈ ગયા 2 મહિના પછી આજ ઓટો માર્યો હો આજ આપણી મુલાકાત લીધી છે પૈસા ઘણા બાકી રાખી જતા રહ્યા પૈસા હાલવા નહીં રહ્યા અને હવે યાર આવી ગયા છે તો જુઓ બાબાજી ઓ અજયવન હા ઉતારો લે બીજો જે પેલો ઓ અજયવન ઘણા દાડે તમે તો આવ્યા ઘણા દાડે વેકેશન નતું હા વેકેશન નતું બાબા અમારા સમાચાર લેવા તો આવું તું વેકેશન સમાચાર લેવા આવ્યા હતા વચ્ચે 2 ફેરા તમે જે સમાચાર લેવા અમારા આવતા નહીં 2 ફેરા આવ્યા પણ ઉભા જતા રહ્યા કલાક સુધી બેઠા શું ચાલો ભાઈ વેકેશન શું કર્યું કહો વેકેશન તો 1.5 મહિનાનું પડ્યું હા 1.5 મહિનાનું હતું 2 મહિનાનું વેકેશન હતું ને અને તમારા ભાઈ હા ભાઈ બને ફોન કરે ચો હતા તને છોકરા પર એવું એમ એ જોઈ જતા જીતો જો હું વાયકન આજ ના ગયો એવું તો તમે બોલાવી જોજો ફોન કરજે ઉતર છોકરા ઉતર જીવો લાગે ના જાય છોકરો આ મારા જો તો મિત્રો હવે આપણે પહેલાંથી આવી જૂની ટીમ હતી એ ટીમ ફટાફટ આવી ગઈ છે અને આ બાજુ ઝઘડો બગડો ઘરો એ બાજુ આવું જ છું એ બાજુ આવું જ છું એ બાજુ આવું જ છું ચાલો ગઠમાં ફટાફટ આવી જાય બોલો બોલો કે કોડો ફરમાવો મજા મજા ને હા ખાવાની મજા ચાલુ થઈ ગયો હવે હાલ જ આ બાજુ આવશે આપણી બાજુ હા ઉતારવા આવી ગયા સારંગપુર હનુમાન દાદા આ બાજુ આપણે સારંગ છે સારંગ હમણાં બતાવ્યા હતા જુઓ આજનો હીરો જુઓ ને તે દાડનો હીરો જુઓ તો ચોખ્ખો પડી જાય શું કહો સારંગ હા ચોખ્ખો પડી ગયો એમ ને હા તો આપણે આવી ગયા છે કેસર ભવાની અને આ બાજુ અમારા નિકુલ અને આ બાજુ અમારા જીગો સેવ કરી છે પેક સી આઈ ઓહો આ બાજુ જો બંકો બેઠો આપણા તો વાત જ થોડી મળો ચશ્મા પહેરીને દેખાય કે નહીં દેખાતું અમે આમી રીત હોપરાનો બંકો હા હોપરાનો બંકો છે તો આપણા હોપરાના સબસ્ક્રાઈબ મિત્રો આ બંકાને ઓળખતા હોય તો કમેન્ટ કરજો અને ઓના વિશે જે 2 શબ્દ લખવા હોય બંકા વિશે એ લખી નાખજો હું કેવું બરાબર સેવ કમ્પ્લીટ માપ ટુ માપ પેક કરજો હું કીધું હોપરાવાળા બોલશે પછી તો મિત્રો આપણા બ્લોગના આપણે એલડી છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે જય માતાજી જય બાબારી બાજુ આવ્યો કટુ